ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 21 સામાજિક પરિવર્તન, જેનો મુદ્દો છે બાળ મજૂરી માટેના કારણો. રજૂઆત કરતા એસ.બી. તોરિયા. આજે આપણે જે મુદ્દાની વાત કરવાની છે તે છે બાળમજૂરી. બાળમજૂરી એ વૈશ્વિક સમસ્યા છે. ભારતની અંદર અનેક નાના મોટા ક્ષેત્રોની અંદર એ બાળકો કામ કરતા જોવા મળે છે. આ બાળમજૂરો શા માટે બાળમજૂરી કરતા છે, આવો આપણામાં પ્રશ્ન ઉદ્ભવે તો તેના અનેક કારણો છે. બાળમજૂરી માટેના જુદા જુદા અનેક કારણો જે છે તેની આજે આપણે વાત કરીશું. મોટાભાગે બાળમજૂરો પોતાની મજબૂરીવશ થઈ અને નાના મોટા કામ કરતા જોવા મળે છે. બાળ અપરાધીને જન્મ આપવા માટે સૌથી મહત્ત્વનું જો કોઈ પરિબળ હોય તો તે છે બાળમજૂરી. ભારતની અંદર ગરીબીનું પ્રમાણ વિશેષ હોવાને કારણે ભારતમાં બાળમજૂરોની સંખ્યા વધુ જોવા મળે છે. બાળમજૂરી માટેનું એક પરિબળ એ પણ લઈ શકીએ કે મોટાભાગે બાળકો નિરક્ષર જોવા મળે છે. તેમના માતા પિતા પણ ભણેલ ગણેલ હોતા નથી. તેના પરિણામે પણ ભારતની અંદર બાળમજૂરીનું સ્તર અથવા સંખ્યા એ વધુ જોવા મળે છે. બાળમજૂરી માટે મહત્ત્વનું એક પરિબળ કે કારણ એ કહી શકીએ કે ભારતની અંદર મોટું કુટુંબ હોવાને કારણે દરેક કુટુંબના સભ્યોનું ભરણ પોષણ કરવા કુટુંબ સક્ષમ ન હોવાને પરિણામે એ બાળકો બાળમજૂરી તરફ વળતા જોવા મળે છે. ભારતની અંદર કૌટુંબિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કુટુંબની આવક મોટાભાગે બાળમજૂરો દ્વારા આવક વધારવા માટેના પ્રયાસ કરવામાં આવે છે. તેના પરિણામે પણ એ ભારતની અંદર બાળમજૂરોની સંખ્યા એ વધુ માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત કુટુંબની અંદર મોટી ઉંમરના કુટુંબના સભ્યો એ બેકાર હોવાને કારણે આ બેરોજગારીની પરિસ્થિતિ લાંબા ગાળે એ બાળમજૂરી તરફ કુટુંબના સભ્યોને લઈ જતી હોય છે અને તેને કારણે પણ બાળમજૂરી વધુ માત્રામાં જોવા મળે છે. સાથે સાથે જેમ જેમ શહેરીકરણનું પ્રમાણ વધતું ગયું છે તેમ તેમ બાળકો પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે શહેર તરફ વળ્યા છે અને શહેરની અંદર જ્યારે પૂરતી માત્રાની અંદર કામ પ્રાપ્ત ન થાય ત્યારે તેઓ બાળમજૂરી તરફ વળતા હોય છે અને બાળમજૂરી વધતી જોવા મળે છે. કેટલાક કુટુંબની અંદર મુખ્ય વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે અથવા કોઈ બાળકો અનાથ બને તે સમયગાળા દરમિયાન ભારતની અંદર બાળમજૂરોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. જ્યારે એક જ કુટુંબના કોઈ સગાવાલા કે કુટુંબના સભ્યો જ્યારે આશ્રય આપે છે ત્યારે તેમના આવકમાં વધારો કરવા માટે પણ ઘણી વખત બાળકોએ એ બાળમજૂરી કરવી પડતી હોય છે. આ ઉપરાંત મોટા કુટુંબની અંદર ભોજનની વ્યવસ્થા કે તેમની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઘણી વખત બાળકોએ નાની મોટી મજૂરીની અંદર જોડાવવું પડે છે અને આ મજબૂરીવશ તેઓ બાળમજૂરી કરતા જોવા મળે છે. તો આવા અનેક નાના મોટા કારણોને લીધે ભારતની અંદર બાળમજૂરીની સ્તર કે બાળમજૂરોની સંખ્યા એ વધુ માત્રામાં જોવા મળે છે.